તો ભાઈ અત્યારે હે ને આપણે ધાણામાં નાખવા હાટું જે ખાતર મંગાવ્યું હતું ખાતર આવી ગયું હે ભેગા પીડા એવડા છોકરા તા બે ગુણ્યું નાખી દે આવી ખંભે તતા બધું કઈ મારા બાપાએ દઈ દીધી ને આપણે આ ભાઈ વેપારીને દીધી છે. તમારું નામ? નિર્મલભાઈ જોગર. પછી આ માંડવી ક્યાં જતી હે? જુનાગઢ. જોયું હજી અડધી નહીં થઈ ગયું લગભગ. કેટલા વર્ષ થયા તમે જોખો આ માંડવી? 14-15 વર્ષ આજ કરજો હું બરોબર અમને સરપ્રાઈઝ કરજો. અમને નહીં મને બજાર માં કેમ ગયા મમ્મી ઓય ઓય 3000 માં નવી કો તો વિડિયો કરો તમે કયો એમ કરી હવે ઘરના બધા મોટા કહેતા. તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં જોઈને ભાઈ. તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને ગુડ મોર્નિંગ ભાઈ. મસ્ત મજાનું સવાર થઈ ગયું અને ફરી પાછા આપણે એક વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હોય. તો કાલે સાંજે હે ને ભાઈ હું 1 વાગે ઘરે આવ્યો ને 1 વાગે હે ને ભાઈ પછી ઓલું ગિફ્ટ ખોલ્યું નહીં પછી આખું સેટિંગ વિખાઈ ગયું નીંદરનું. અટાણ સુધી હું સૂતો હતો અને ઉઠ્યો તો ખબર પડી કે હે ને મારી માંડવી હે એ વેચી નાખી છે. અને ભાવની વાત કરીએ તો ભાઈ હે ને આપણે 1110 હે ને મારી મગફળી વેચી છે. તો અત્યારે હે ને મગફળી ડાયરેક્ટ ભરાઈ ગઈ છે. આ બધું હે ને ઓસિંતાનો પ્લાન થઈ ગયો. મને તો ખબર જ નથી. હું ઉઠ્યો તો બધું કઈ મારા બાપાએ દઈ દીધી કઈ વાતે જ ના કરી. કઈ દઈ દીધી બાબા માંડવી? મને તો વાતે ના કરી. માંડવી કઈ દઈ દીધી? મને તો વાતે ના કરી. ના રે ના ફોન કર્યો તો અત્યારે હે ને ભાઈ જો માંડવી આ રીતે જોખાય છે ને આપણે આ ભાઈ વેપારીને દીધી છે. તમારું નામ? નિર્મલભાઈ જોગર. પ્રમોશન કરી દો બરોબર. પાકું ભાઈ કોઈને લેવી હોય તો અહીં સ્ક્રીન ઉપર નંબર આવી જાય. મજા કરું આપણે તમારા ખાતામાં બધી જવાબદારી તમે જોવો ખાલી. માંડવીનું કામકાજ એટલે ઉછું ઇલેક્ટ્રોનિક કાંટામાં હે ને આગળ કાંઈ કા ચોખ્ખાતી જ જાય કાંઈ વગરનું કામ. પછી આ માંડવી ક્યાં જતી હે? જુનાગઢ. તેલમાં દાણામાં વેપાર શીખવો જો હે. હવે આપણે હે ને હજી એક રિક્ષાવાળા ભાઈ આવવાના કેમ કે આપણે યુરિયા ખાતર અને હે ને ભીં હાટું ખોર કપૈયા માંગ્યા હે તો એ આવે પછી એ હે ને આપણે હોલમાં મૂકી દઈએ. તો ભાઈ અત્યારે હે ને આપણે ધાણામાં નાખવા હાટું જે ખાતર મંગાવ્યું હતું ખાતર આવી ગયું હે ભેગા હે ને ભીં માટે ખોર કપૈયા મંગાવ્યા હતા એ આવી ગયા હે. હાલ ઉપાડો મેં ઉપડી જાય કીડા એવડા છોકરા તા બે ગુણ્યું નાખી દે આવી ખંભે. તો આ હે ને ધાણામાં નાખવા તો આપણે વિડીયો મંગાવ્યું હે. હાલો પપ્પા લાઈવ વિડિયો ઉતારું તો ના ઈ થોડું કરાય અહીંયા. હા વિડિયો ઉતાર થઈ ગઈ જાવ લાઈવ જવાન માણસ વરખ થાય કે તો કામ કરવાનું હે તો એક જણા ઉપાડી એક જણા ઉપાડી વજન ના ચાલો એ આપણું નથી તમે ના તમે કાકા બીજાનું ભર લે હો હે તો આ વિડીયો તો ગાઈડ હેલ્પવું પડે. મોબાઈલ આમ સીધો પકડાઈ જાવ બસ. એ તો હા હવે ઉંમર થઈ ગયા હાથ ત્રણ માંગો આપેડો વયો જાય ધરાર અડાવરો ધરાર ના વયો જાય તો તો ભાઈ ખાતાનો સ્ટોક કરી લીધો હે. 10 થેલી ઉરિયા મંગાવ્યું તો જઈ લે ગિરનાર બી હાટો કેમ રાખી. તો ભાઈ અત્યારે હે ને લગભગ અડધી મહિની જોખાઈ ગઈ હે અને જોઈ લે અહીંથી વ્યૂ કેમ આવે જોયું હજી અડધી નહીં થઈ ગયું લગભગ. અને આજ હે ને ભાઈ ફાઇનલી ખબર પડી જાય કે હે ને કેટલી માંડવી થઈ. અમુક એમ કહેતા હતા કે 850 ને અમુક એમ કહેતા હતા 750 ને અમુક એમ કહેતા હતા 900 ને તો આજે ને ફાઇનલી ખબર પડી જાય કેટલી માંડવી થાય. અને થોડોક પવન આવતો હોય તો એને એડજસ્ટ કરી લેજો. અને જઈ લે અહીંથી ગાડી ઉપરથી આવું વ્યૂ આવે કેવું મસ્તીનું. હું જોવો એવું ના થાય પાલેકડા વાળાને થયું એવું ગાડીની. તો આ ગાડી છે ને કેટલા વ્હીલની છે ખબર? 10 વ્હીલની છે. અને આમાં છે ને ટોટલ 350 થી 450 જેટલી છે ને કમાઈ જાય માંડવી ગુણીમાં. આપણે 33 કિલોવાળી ભરતીની અમારે ત્યાં 33 કિલોવાળી ભરતી થાય છે.
હા હવે બોલો તમે શું કહેતા હતા? પાકું પાકું. અરે કાલે આવી જાવ બધે. તમે કોકને કહેવા છે ને ભાઈની માંડવી જોખી આવ્યા છે. કેટલા વર્ષ થયા તમે જોખવા માંડવી? હા તો ભાઈ બહુ 10-12 વર્ષ થયા ભાઈ. 10-12 વર્ષ. મામા તમે? એટલે આમ અંદાજે કેટલા વર્ષ? હા 14-15 વર્ષ થઈ 14-15 વર્ષ થી આજ ગયું. માંડવી જોખવાનું ને યાર્ડમાં કામ કરવાનું. યાર્ડમાં કામ કરવાનું આજ કામ. બોલું જવાનું ભાઈ. સરપ્રાઈઝ કરજો. હું બરોબર અમને સરપ્રાઈઝ કરજો. અમને નહીં મને તમને જર્સી તમારામાં જ છે ને. હા તમને જ જર્સી ને ભાઈ. ના ના મામાનું કામકાજ ખરેખર સા હજી એક ફર પાઈ દે હું એટલે અમને બી આવજો જા આ પાકો બધાને તમને બધાને સા બધી અમે કામ કરી સાચો છે. સા બધાને પાઈ દે. તમને દી કરતો હા કામ કરી છે. પાકું સા બધાને પાઈ દે બસ. મામા હવે તમે કીધું તું ને સા આવી ગયો. હા ભાણે કામ બોલો ભગવાન. એ નીંદર ઠાવકી ચડી ગઈ. 68 કિલો વજન થયો. હવે ખાવાનું ઓછું કરી નાખ્યો. તારો કેટલો થયો? 27. તો ગાઈસ ફાઇનલી અત્યારે વાગ્યા છે સાંજના 8 અને હે ને આપણી માઇની બધી જોખાઈ ગઈ છે અને અત્યારે છે ને ભાઈ ઠંડી કોઈની વાત જવા દે એવી ઠંડી પડે છે અત્યારે. ટાઈટ પડે કેવીક? બહુ. જો ગાડી અત્યારે છે ને ભરાઈ ગઈ છે આખી. તો ભાઈ આ રીતનું છે ને આમાં નાળાના છે ને થર મારી દીધા હે. વાહ હે ને શેઠ ને જુનાગઢ લઈ જવાની હે. જુનાગઢ સુધી હે ને ભાઈ આ ભાઈ ને ક્યાં હલવી નહીં. ના લે ભાઈ ના. ના હાલે ને. અરે ગયા ના લે ભાઈ ના નારા. તો ગાઈસ થઈ ગયો અત્યારે બીજો દિવસ અને બીજા દિવસના ગુડ મોર્નિંગ બધાને. અને ભાઈ આપણે વાત કરીએ મગફળીની તો એ વાત હવે ભૂલી જજો તમે કેમ કે હવે એ વાતને છે ને આપણે કટ કરી નાખી કેમ કે એ વાત કરીને તો હે ને ત્યાં રોવાણી આવી એવું થાય. બાપા રોજ જરાક રોવો તા રોવે કા માંડવી છે ને હા 22 મણ થઈ હા બરોબર. હા પણ આપણે જે ઓલો 1000 મણનું અટકણ હતું ને 1000 મણનું અટકણ એનું છે ને હવે એમાં શું કરવું? એમાં કઈ ના થાય. હાજી કોઈક જોખી નથી ગયું 22 મણ થઈ તો કઈ ઓછી ના કહેવાય પણ પરવા 28 થઈ હતી ને હા એટલે આપણે સંતોષ નથી થતો હા બરોબર. પરવા 28 થઈ હતી તમારે 22 મણ થઈ તો સારી જ કહેવાય. અને ઓલી ગિરનાર હતી ને એ 30 ની આસપાસ થઈ. જોકે હવે અત્યારે છે ને અમારે એ માંડવી છે ને સારી થઈ. ગિરનાર માંડવી છે ને એ બધેથી વધારે બેસ્ટ છે. પેલા એમ હતું કે જોઈખી નથી ને ત્યારે એમ થતું હતું કે અમારી જે 22 નંબર માંડવી છે ને એ વધી જાય પણ જોખાઈ ગઈ ને એટલે ખબર પડી ગઈ કે ગિરનાર માંડવી છે ને જે ગિરનાર 5 જોરદાર થઈ બધેથી વધારે. એ 30 ની આસપાસ થાય. 30 ની આસપાસ થઈ. અને અમારે બિયારણ માટે અમે બધી ઈ જ રાખી દીધી છે કેમ કે મારા પપ્પાને પહેલેથી અંદાજો તો આવી ગયો હતો થોડો કે અમારે હાટીકડું ભાંગી જવાનું છે. 1000 મણ કેમ ગયા મમ્મી ઓય 1000 મણ 1000 મણ 10,000 રૂપિયા દેવાની હો. મારે લોકોની માટી અટકર જ નથી કાઢી. આજથી પાણી એમ નહીં પણ તમને તો કહેતા 1000 મણ આમ જોવો તો ખરી. 3000 પણ નવી કો તો વિડિયો કરો. તમે કયો એમ કરી હવે ઘરના બધા મોટા કહેતા 500 બધાય ગયા ને હું આડા પાડા પૂછે કે 700 માં તો એઠો ઢેગલો નહીં રહે કોઈ નતો કીધું બસ અને થઈ કેટલી થાય આજ આખી રાત નીંદર ન થઈ મારી મમ્મીને તો 590 માં થાય કઈ નીંદર તો મને બહુ જ આ જોતા ડાર્ક સર્કલ થઈ ગયા નીંદર જ ન થઈ. નીંદર તો આવે ને એમાં હું હિંમત આવે હમણાં જાણા થઈ જાય ખેડૂત એમાં કંઈક આવતું હોય ને કંઈક જાતું હોય. સોરી. તો ભાઈ માંડવીની વાત કરીએ તો આપણે અમારે ટોટલ થઈ છે 541 મણ માંડવી. ઈ જે ગિરનાર છે અમારા ખેતરની 30 મણ થઈ છે અને ઓલી આપણે 4 વીઘાવાળી માંડવીની વાત કરીએ તો 104 મણ થઈ છે. તો ટોટલ છે ને 650 મણ માંડવી અમારે થઈ છે. 650 નહીં 700 મણ. સોરી હિસાબમાં થોડીક ભૂલ થઈ ગઈ. આવો કેતા હતું 700 થઈ તો કેટલી 1000 માં ઘટી? થોડી ઘટી હવે એટલી તો હાલે હવે 1000 માં એટલી હવે એટલો આંકડો થોડો આમ થતો હોય. પરવા આપણે છે ને 700 મણ માંડવી વાળો વિડીયો બનાવ્યો હતો ને એ જ વિડીયો તમને આજ મારી દઉં એટલે કમ્પ્લીટ થઈ જાય. અને ભાઈ અત્યારે કામની વાત કરીએ ને આપણે તો હે ને આ કુંડો વિસરવાનો છે. જઈ લે જોતા ભાઈ ઓહો બંધુ એ કુંડો વિસર છે તમારો ભાઈ હવે અત્યારે મણી કુંડો વિસરવા લાગી તો હાલ કુંડો વિસરી દે ને તો તને છે ને શું ખાવું બીજું
ફાકી એટલે એવડાને ફાકી કેમ ખવડાવી તને મારે હાલ તો હાલ વિસરવા માંડી એક જ વિસરવાનો હે તો મને આ રસ્તા હે હવે હાલો ગાઈસ તો ફટાફટ હે ને ભાઈ વિસરી નાખી કેટલી માંડવી છે આપણે કેટલી થઈ 541 ઢેગલો બેગલો કાઢ્યો નતો ની માં ચેલા હાંજી કોઈ આપણે હુતા જઈ જોયું નતું કોઈ લઈ નથી ગયું ભરી નથી ગયું બાદલી 11 વાગે લગ જાગે કાયમ હુતો હે બાદલી 11 વાગે લગ જાગે જાગતા જો તો તમે કામ ના વાટી ભાઈ તો હોઈ જાવ રે ફોન માં જતા હોય ફોન કેદી લેવો આપણે તો હોઈ જાવ ફોન લેવો ને કેવો લેવો ફોન લેવો કે લાડી બે ઓપ્શન છે બોલ ફોન લેવો કે લાડી જોયું હા મેળ આવી ગયો ભાઈ આપણે ફટાફટ ને કુંડો વિસરી નાખીએ આપણે નહીં હું એકલો વિસરી અને આને આગળ થોડોક વરગારી તો આ વિસરી નાખીએ હવે અને આવી ટાઈટનો આ કુંડો વિસરો ને ઓ છી 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 ગાઈસ ઓ છી છી ગંદુ જતો ઈ છી 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 કઈ કર લો એક દી કરલા બે સકર કર લઈને હું આને તો ગાઈસ ફાઇનલી કઈ કુંડાનું લુક અત્યારે આવું કરી નાખ્યું છે અમે જોઈ લે હા મેં તવીથે વેરગા ને તે એટલો કમ્પ્લીટ કર્યો છે હજી હે ને આમાં કદાચ કલર મારવો હોય તો મારી હે ને ધોરો સૂનો મારી દે ને તો પછી હેવાર છે ને બહુ થાય નહીં હવે ડોલ ભરીએ ડોલ એક રેડી કાઢી અને જોતામાં કદડો કેટલો નીકળ્યો છી 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 તો ગાઈસ ફાઇનલી અમે લોકોએ હે ને ભાઈ કુંડો સાફ કરીને જોઈ લે કેવો મસ્તીનો હે ને ક્રિસ્ટલ ક્લિયર વોટર હો ભાઈ અત્યારે હે ને દવા છાંટવાનું કામ હાલતું તો અમારે ખેતરમાં દવા છાંટવાનું હે ને ફરી પાછું ચાલુ કરી નાખ્યું હે અને આ કંઈ ખેતા કરી દવાનું નામ મને નથી આવડતું મોટા ને હાથ ભરાઈ રહે એટલે નથી અડતો એ પછી પાછું આવીને તમને કહી ને અત્યારે ફિલહાલ હે ને આપણે જવાનું છે મારતી નથી હો ખાલી લાડ કરે છે તો અત્યારે હે ને ભાઈ ફિલહાલ આપણે જવાનું છે સિદ્ધસર ઉમિયા માતાજીના મંદિરે અહીંયા હે ને કાર્નિવલ છે 3-4 દિવસ થયા તો ત્યાં જવાનું છે તો એનો વિડીયો છે ને આપણે કાલે આવીએ તો એ વિડીયો જોવાનું ના ભૂલતા એના માટે છે ને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ અને પછીના નવા વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો તો આવજો ટાટા બાય